વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગરીબીના કારણો, જેમાં સામાજિક કારણો અને અન્ય કારણો વિશે અભ્યાસ કરીશું. પરંતુ એ પહેલાં આપણે જે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા, જે ગરીબીના કારણો, એ આપણે યાદ કરી લઈએ. તો ગરીબીના જે કુલ 5 કારણો છે, એમાંથી આપણે ઐતિહાસિક કારણો, ગ્રામીણ ગરીબીના કારણો અને આર્થિક કારણો એનો આપણે અભ્યાસ કર્યો હતો. તો આપણે સૌપ્રથમ યાદ કરીએ કે ઐતિહાસિક કારણ શું હોઈ શકે છે કે જેનાથી ગરીબી એ જોવા મળે છે. તો જે બ્રિટિશ એટલે કે અંગ્રેજોના શાસનકાળ દરમિયાનથી જ કે ભારતમાં ખેતી ક્ષેત્ર છે એની સ્થિતિ ખૂબ જ નાજુક બની ગઈ હતી. કેમ? તો જે ખેતી છે એ વરસાદ પર જ આધારિત હતી. જ્યારે અંગ્રેજોએ સિંચાઈ માટેની અને મૂડીરોકાણમાં કોઈપણ પ્રકારનો જે રસ દાખવ્યો ન હતો. એમાં જે જમીનદારી પ્રથા છે, સાટા પ્રથા છે, અને કે વધતા જે જમીન મહેસૂલના કારણે ખેડૂતોએ આર્થિક રીતે ખૂબ જ નબળા જોવા મળ્યા હતા અને ખેતી એ ખૂબ જ બેહાલ સ્થિતિમાં હતી અને જેના કારણે ગરીબી એ ખૂબ જ વધતી જોવા મળે છે. આમ જોવા જઈએ તો ભારતમાં બેકારી અને ગરીબી એ વધવા લાગે છે. હવે આપણે બીજો મુદ્દો જોઈએ કે જે ગ્રામીણ ગરીબીના કારણો હતા એ. તો આપણે સમજ્યા હતા કે ગ્રામીણ ગરીબી જોવા મળે છે તો એ 2 કારણો હોઈ શકે છે. એક કુદરતી પરિબળો અને બીજું છે વસ્તી વિષયક પરિબળો. તો હવે સૌપ્રથમ આપણે સમજીએ કે કુદરતી પરિબળોના કારણે ગરીબી એ કેવી રીતે જોવા મળે છે. તો આપણો ભારત દેશ એ કૃષિ પ્રધાન છે, એટલે કે ખેતી પર જ આધારિત છે. અને જે મોટાભાગની વસ્તી છે એ ગ્રામીણ વિસ્તારમાં રહે છે કે જેનો મુખ્ય આધાર એ કૃષિ છે. એ પોતાનું જીવન ધોરણ ટકાવી રાખવા માટે કૃષિમાં જે તે વસ્તુનું વાવેતર કરે છે ને એમાંથી જે પોતાની જે જરૂરિયાતો છે એ પરિપૂર્ણ કરે છે. પરંતુ જો કુદરતી પરિબળો એવા છે જેવા કે દુષ્કાળ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, કે જેના કારણે પોતે જમીન વાવે છે પરંતુ એ વર્ષની આવક એ ચોક્કસ હોતી નથી, એટલે કે અનિશ્ચિત જોવા મળે છે. અને આમ કૃષિમાં જે તે ઉત્પાદન થાય છે એની આવક ત્યારે ઓછી જોવા મળે છે એ વર્ષમાં. અને એના લીધે જે તે શ્રમિકો છે એ ખૂબ જ ગરીબ જોવા મળે છે. તો આ કુદરતી પરિબળો પણ ચોક્કસ ગરીબીમાં એ અસર કરે છે. હવે આપણે બીજું જોઈએ કે જે વસ્તી વિષયક પરિબળો. તો જે ખૂબ જ વસ્તીમાં જે વધારો જોવા મળે છે તો એના કારણે પણ ગરીબી એ ચોક્કસ વધુ જોવા મળે છે. આપણે સમજ્યા હતા કે મૃત્યુદર છે એ ઝડપથી ઘટ્યો. કેમ? તો જે આરોગ્યની સારી એવી સુવિધા મળી તો એના કારણે મૃત્યુદર છે એમાં ઘટાડો જોવા મળ્યો. પરંતુ સામે જન્મદર છે એમાં ઘટાડો થયો નહીં. અને જન્મદરમાં ઘટાડો ના થયો એના પરિણામે જે વસ્તી છે એ વધતી જોવા મળે છે, એટલે કે એનો રેશિયો છે એ ઊંચો આવ્યો. ટૂંકમાં કહું તો જે જન્મદર છે એ વધુ જોવા મળે છે અને સામે મૃત્યુદર છે એ ઘટે છે. એટલે બંને વચ્ચેનો તફાવત છે, એટલે કે વસ્તીમાં ક્રમશઃ વધારો જોવા મળે છે. અને જેમ જેમ વસ્તી વધે છે તો દરેક વ્યક્તિ છે એ પોતાની જીવન જરૂરિયાતો સારી રીતે મેળવવા માટે પોતે રોજગારી સારી મેળવે છે. પરંતુ જો રોજગારી નથી મળતી તો એના સામે બેરોજગારી એ વધતી જોવા મળે. અને બેરોજગારી ક્રમશઃ વધે છે તો ગરીબી એ વધુ જોવા મળે છે. આમ વસ્તી વિષયક પરિબળ પણ ચોક્કસ ગરીબીમાં અસર કરે છે. હવે આપણે જે સમજ્યા હતા આર્થિક કારણો એ યાદ કરીએ. તો આર્થિક કારણો છે એમાં 5 પોઈન્ટ છે. સૌપ્રથમ છે શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા. એટલે કે ગ્રામીણ વિસ્તારમાં જે તે શ્રમિકો એ કાર્ય કરે છે અને કૃષિમાંથી જે પોતાનું ઉત્પાદન કરી અને આવક મેળવે છે, પરંતુ એ જે નીચી ખેત ઉત્પાદકતા છે, એટલે કે એમાં સિંચાઈની જે સગવડનો અભાવ છે, ટેકનોલોજીનો અભાવ છે, તો એના કારણે જે તે વેતન મળે છે એનો દર એ કેવો જોવા મળે છે? ઓછો જોવા મળે છે. પરિણામે ગરીબી એ જોવા મળે છે. હવે આપણે બીજો મુદ્દો જોઈએ કે જે જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી.
તો જમીન અને સંપત્તિની અસમાન વહેંચણી છે તો એ પણ ખૂબ જ ગરીબીને અસર કરે છે કે ખેતી ક્ષેત્રમાં જે ખેત ઉત્પાદન થાય છે એ નીચું જોવા મળે છે અને પરિણામે જે એની વહેંચણી છે એ અસમાન છે, તો ગરીબી એ વધુ જોવા મળે છે. હવે આપણે ત્રીજો મુદ્દો જોઈએ કે નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. તો આર્થિક વિકાસની જે વ્યૂહરચના ઘડવામાં આવી તેમાં જે મોટા પાયાના ઉદ્યોગો હતા એને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું, જ્યારે નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોને એટલું અગત્યતા આપવામાં ના આવી. એટલે કે જે વ્યક્તિ એમાં કાર્ય કરે છે, નાના ઉદ્યોગોમાંથી રોજગારી મેળવે છે અને એની આવકને ત્યારે કેવી ઓછી જોવા મળે છે, કેમ તેમને અગત્યતા આપવામાં આવતી નથી અને સામે એ બેકાર જોવા મળે છે અને પરિણામે ગરીબી એ જોવા મળે છે. હવે આપણે ચોથો મુદ્દો સમજીએ કે જે ઝડપથી ભાવ વધે છે. તો ઝડપથી ભાવ વધે છે તે ખૂબ જ અસર કરે છે, કેમ તો જે યુદ્ધ, દુષ્કાળ આવી બધી પરિસ્થિતિમાં જે ઉત્પાદન ખર્ચમાં એક વધારો જોવા મળે છે. એટલે કે ઝડપથી ભાવ વધે છે તો પરિણામે જે ગ્રામીણ વિસ્તારમાં રહે છે એવા શ્રમિકોએ પોતાની જરૂરિયાતો હોવા છતાં પણ ભાવ વધારાને કારણે એ વસ્તુ ખરીદી શકતા નથી અને એકંદરે ખરીદ શક્તિ એ ઓછી જોવા મળે છે અને આમ આપણે સમજી શકીએ છીએ કે ગરીબી એ વધુ જોવા મળે છે, ગરીબી વધે છે. હવે પાંચમો મુદ્દો સમજીએ કે જે બેરોજગારીનું ઊંચું પ્રમાણ. બેરોજગારી કેમ ઉદ્ભવે છે? તો સામે રોજગારી એટલી હોતી નથી કે વ્યક્તિ કાર્ય કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી દર્શાવે છે પરંતુ એને એ કાર્ય મળતું નથી, એટલે માટે શું જોવા મળે છે? બેકાર જોવા મળે છે. આપણે સમજ્યા હતા કે ગ્રામીણ વિસ્તાર પર જ સૌથી વધારે વ્યક્તિઓ શું કરે છે? ખેતીમાંથી આવક મેળવે છે અને આમ જોઈએ આપણે કે ગ્રામીણ વિસ્તારમાં આપણને દેખીતી રીતે વ્યક્તિ કાર્ય કરે છે કે ખેતરમાં એ ખેતી કરે છે પરંતુ એના દ્વારા જે તે ઉત્પાદન થાય છે એ ઉત્પાદન કેવું જોવા મળે છે? ત્યારે શૂન્ય. એટલે કે આવા વ્યક્તિનો આપણે સમાવેશ કરી શકીએ શ્રમિકોનો પ્રચ્છન્ન બેકારમાં. એટલે કે દેખીતી રીતે કાર્ય કરે છે પરંતુ એ વ્યક્તિના જોડાવાથી ઉત્પાદનમાં કોઈ પણ પ્રકારનો વધારો કે ઘટાડો જોવા મળતો નથી. એટલે આમ બેકાર વ્યક્તિનું પ્રમાણ વધુ જોવા મળે છે અને જેના કારણે બેરોજગારી એ ઉદ્ભવે છે અને ગરીબી એ ખૂબ જ વધુ જોવા મળે છે. આ આપણે સમજ્યા જે આર્થિક કારણો. સામાજિક કારણો છે એમાં 2 પોઈન્ટ છે. પહેલું છે શિક્ષણનું નીચું સ્તર અને બીજો મુદ્દો છે લૈંગિક અસમાનતા. તો હવે સૌપ્રથમ આપણે સમજીએ કે જે શિક્ષણનું નીચું સ્તર એના કારણે ગરીબી કેમ જોવા મળે છે. તો ભારતમાં ગરીબો માટેનું કારણ છે શિક્ષણ અને તાલીમની જે ખામી, કે વ્યક્તિ શિક્ષિત પણ જોવા નથી મળતો અને તાલીમ એટલે કે કોઈ પણ પ્રકારની એને આવડત જોવા નથી મળતી, તો એના કારણે પણ જે ગરીબી એ જોવા મળે છે. શિક્ષણના નીચા સ્તરને કારણે ગ્રામીણ ક્ષેત્રમાં કૃષિની જે ટેકનોલોજી, સંશોધનો, ખેત ઉત્પાદનના વેચાણ માટે બજારનો લાભ મેળવી શકતા નથી. વ્યક્તિ ખેતી કરે છે પરંતુ એ વ્યક્તિ પાસે જે શ્રમિકો છે એની પાસે કોઈ પણ પ્રકારની ટેકનોલોજી છે એ વિશેની જાણકારી નથી હોતી, કે જે નવા સંશોધનો થાય છે, કે જે બિયારણો છે, રાસાયણિક ખાતરો છે, જો યુરિયા છે, એ બધું વાપરી અને જો ઉત્પાદન કરવામાં આવે છે તો એક એવું ઉત્પાદન જોવા મળે છે વધારે જોવા મળે છે અને એ ઉત્પાદન કેવી રીતે વધારવું એવી પણ એમની પાસે શ્રમિકો પાસેનું જ્ઞાન હોતું નથી અને એના કારણે શું જોવા મળે છે? જે કૃષિનો જે પાક છે એ ઓછો આવે છે. ઓછો આવે છે તો એની આવક પણ એકંદરે કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે છે. આમ ગામડામાં વૈકલ્પિક રોજગારીની તકો પણ ઓછી જોવા મળે, જેના લીધે ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે. કે વ્યક્તિ કૃષિ પર જ આધાર રાખે છે, એ કોઈ પણ પ્રકારનું શિક્ષણ મેળવેલું નથી હોતું અને જો શિક્ષિત નથી હોતા તો સારી કોઈ પણ જગ્યાએ કામ કરવા એટલે કે કાર્ય કરવા માટે કુશળ નથી.
એટલે એમને કોઈ પણ પ્રકારનો વિકલ્પ હોતો નથી કે પોતે સારી એવી કમાણી કરી શકે છે, અને એ પોતે ફક્ત કૃષિ પર જ આધારિત હોય છે. અને જે વ્યક્તિ કૃષિ પર જ આધારિત હોય છે, પરંતુ અમુક જેમની પાસે શિક્ષણ નથી, કોઈ પણ પ્રકારનું જ્ઞાન નથી, તો એના કારણે પણ ગરીબી એ જોવા મળે છે. હવે આપણે બીજો પોઈન્ટ સમજીએ છે કે લૈંગિક અસમ. તો ભારતમાં સ્ત્રી પુરુષમાં જે અસમાનતા જોવા મળે છે એ શરૂઆતથી જ છે. આપણે પ્રાચીન સમયની વાત કરીએ તો ત્યારે પણ સ્ત્રી અને પુરુષમાં ખૂબ જ જે અસમાનતા જોવા મળે છે. તો જેટલું પુરુષ પ્રત્યે ધ્યાન આપવામાં આવે છે સ્વાસ્થ્યને લગતું, એટલું સ્ત્રીઓ પ્રત્યે કોઈ પણ આરોગ્યને લગતું ધ્યાન આપવામાં આવતું જ નથી. એટલે કે સમાજમાં સ્ત્રીઓને સ્વાસ્થ્યમાં પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. પરિણામે સ્ત્રીઓ જે કુપોષણનું પ્રમાણ એ વધારે જોવા મળે છે. સામાન્ય રીતે આપણે સમજીએ કે જો વ્યક્તિ છે એ યોગ્ય રીતે પોષણક્ષમ આહાર નથી લેતો, તો એ વ્યક્તિમાં જે તે વિટામિન, મિનરલ્સ એ બધી ખામી જોવા મળે છે, કે જેના કારણે એ વ્યક્તિ શું ગણવામાં આવે છે? કુપોષિત ગણવામાં આવે છે. જો કુપોષિત સ્ત્રીઓ હશે તો સ્ત્રીઓનું કુપોષણનું પ્રમાણ વધારે હશે, તો જેના કારણે બાળકપણ પણ અસર જોવા મળે છે, કે જે નવા બાળકોનો જન્મ થાય છે તો એ બાળકનું સ્વાસ્થ્ય, આરોગ્ય, હેલ્થ એમનું કેવું જોવા મળે છે? નબળું જોવા મળે છે. કેમ? તો માતા છે એમનું સ્વાસ્થ્ય યોગ્ય નથી, તો એની અસર એ બાળકો પર ખૂબ જ જોવા મળે છે. તો આપણે સમજી શકીએ છીએ કે પુરુષ અને સ્ત્રીઓમાં જે આરોગ્ય પર ખૂબ જ ધ્યાન કેવું આપવામાં આવે છે? ઓછું આપવામાં આવે છે. બંને વચ્ચે તફાવત છે. પુરુષોને સારું ધ્યાન આપવામાં આવે છે આરોગ્ય પર, હેલ્થને લગતું, જ્યારે સ્ત્રીઓ છે એમનું આરોગ્ય છે, એમની જાળવણી છે, કોઈ પણ પ્રકારની યોગ્ય રીતે કાળજી લેવામાં આવતી નથી, અને જેની અસર એ બાળકો પર જોવા મળે છે. અને સામાન્ય રીતે એવી માન્યતા છે કે પુરુષ છે એ પોતે રોજગારી મેળવે છે, એટલે કે કમાણી કરી અને આવક લાવે છે, જ્યારે સ્ત્રીઓ છે એ ઘરનું કામ જ કરે છે. તો શિક્ષણમાં પણ સમાનતા જોવા મળે છે. પુરુષો છે એ સારું એજ્યુકેશન મેળવે છે, જ્યારે સ્ત્રીઓ છે એ સારું એજ્યુકેશન મેળવતી નથી, માટે એમનું જે રોજગારીનું સ્તર એ પણ ત્યારે કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે છે. અને સામાન્ય રીતે જો શિક્ષિત સ્ત્રીઓ હશે તો એમની આવક કેવી જોવા મળે છે? વધુ જોવા મળે છે. અર્થતંત્રમાં કુલ જનસંખ્યામાં સ્ત્રીઓનું પ્રમાણ અડધું જોવા મળે છે, જેના પરિણામે કામકાજની ઓછી તકો તેમજ આરોગ્યનું નીચું પ્રમાણ રહે છે, કે જેના કારણે પણ ગરીબી જોવા મળે છે. એટલે કે જો સ્ત્રી અને પુરુષ બંને કાર્ય કરે છે તો બંનેના જે વેતન દર છે એમાં પણ શું જોવા મળે છે? સામાન્ય તફાવત જોવા મળે છે, કે જે પુરુષ કાર્ય કરે છે તેમનું જે રોજગારીનું જે વેતન દર છે એ કેવો છે? ઊંચો છે, જ્યારે સ્ત્રીઓનો જે વેતન દર એ સામાન્ય રીતે શું જોવા મળે છે? આપણને પુરુષ કરતાં ઓછો જોવા મળે છે. તો આ પણ એક શું જોવા મળે છે? અસમાનતા છે, કે બંને વચ્ચેનું જે ખૂબ જ અસમાનતા, એના કારણે પણ ગરીબી એ વધારે જોવા મળે છે. હવે આપણે સમજીએ જે અન્ય કારણો. તો અન્ય કારણો છે એમાં 3 પોઈન્ટ છે. સૌપ્રથમ છે યુદ્ધ, બીજું છે સંરક્ષણ ખર્ચમાં વધારો, અને ત્રીજો મુદ્દો છે ખામીયુક્ત નીતિ. તો આ 3 કારણો છે એના કારણે પણ ગરીબી જોવા મળે છે. તો સૌપ્રથમ આપણે સમજીએ કે યુદ્ધના કારણે. તો યુદ્ધના કારણે કેવી રીતે ગરીબી જોવા મળે છે? તો જે તે સમયગાળા દરમિયાન જો યુદ્ધ થાય છે તો એટલા સમયગાળા દરમિયાન શું જોવા મળે છે? જે તે વિકાસ આપણો ઓછો જોવા મળે છે. અને જો વિકાસ આપણો ત્યારે ઓછો થાય છે તો જે તે આવક છે ત્યારે કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે છે, અને એના કારણે પણ ગરીબી એ ઉદ્ભવે છે. એટલે કે ભારત આઝાદી બાદ પાકિસ્તાન અને ચીન સાથે યુદ્ધનો સામનો કર્યો, અને યુદ્ધના સમયમાં દેશના સંસાધનો, યુદ્ધ માટે શસ્ત્ર સરંજામના ઉત્પાદન અને આયાતો પાછળ વપરાય છે. એટલે કે જો કોઈ પણ યુદ્ધની પરિસ્થિતિ હોય તો એના માટે જે તે આપણે જોઈએ છીએ કે શસ્ત્ર સરંજામ, તો એનું ઉત્પાદન પાછળ જે ખર્ચ વધારે થાય છે, અને એની સામે જે જીવન જરૂરી ચીજવસ્તુઓ પાછળ જે ખર્ચ કરવામાં આવે છે એમાં શું કરવામાં આવે છે? ઓછો ખર્ચ કરવામાં આવે છે. એટલે કે યુદ્ધ દરમિયાન
કે જે ચીજવસ્તુઓની અછત જોવા મળે છે. કેમ? તો લોકો છે એ અમુક વસ્તુઓ જેમ કે અનાજ છે, કપડાં છે કે જેવી જીવન જરૂરિયાતી ચીજવસ્તુઓનો શું કરે છે? સંગ્રહ કરે છે. સંગ્રહ કેમ કરવામાં આવે છે? કે એ વસ્તુ નહીં મળે પાછળથી એનો જે પરિણામે સંગ્રહખોરી વધે છે. તો સંગ્રહખોરી વધે છે તો એની અસર તરત જ જોવા મળે છે કે વસ્તુ હકીકતમાં જે બજારમાં જોવા જ નથી મળતી. તો એના કારણે ઉત્પાદન ત્યારે એ સમય દરમિયાન થતું નથી. એવી પરિસ્થિતિ યુદ્ધની સર્જાય છે તો ઉત્પાદન થતું નથી અને એના કારણે જે તે જીવન જરૂરિયાતની જે ચીજવસ્તુઓ છે એનો ભાવ વધે છે. તો આમ ભાવમાં વધારો થાય છે એટલે કે દેશની જે વિકાસ પ્રક્રિયા છે એ ઘણી જ પાછળ ધકેલાય છે. કેમ? તો જ્યારે ઉત્પાદન થતું જ નથી અને સામે માંગ છે એટલે જેટલું વસ્તુ છે એ વસ્તુનો ભાવ ખૂબ જ વધારે લેવામાં આવે છે અને આ રીતે જે વિકાસલક્ષી ખર્ચ છે એ ત્યારે કેવો કરવામાં આવે છે? ઓછો કરવામાં આવે છે. અને એકંદરે જે વધતા ભાવની સમસ્યા ઊભી થાય છે તો ગરીબ વ્યક્તિ છે એ એટલું પોતે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદી શકતા નથી. કેમ? તો એનો ભાવ એ ખૂબ જ વધારે જોવા મળે છે. તો પરિણામે ગરીબી એ વધુ જોવા મળે છે. તો આ યુદ્ધના કારણે પણ ગરીબીમાં વધારો જોવા મળે છે. હવે આપણે બીજો મુદ્દો સમજીએ, સંરક્ષણ ખર્ચમાં જે વધારો. તો વારંવાર થયેલા યુદ્ધના કારણે જે દેશની સંરક્ષણની બાબતમાં એક ખૂબ જ ગંભીર છે. કેમ? તો યુદ્ધ થાય છે તો એના પાછળ જે શસ્ત્ર સરંજામ છે એના પાછળ ખૂબ જ ખર્ચ થતો જોવા મળે છે. એટલે કે મિસાઇલો, વિમાનો, સબમરીન એના પાછળ ખૂબ જ ખર્ચ કરવામાં આવે છે. તો આ ખર્ચ કરવામાં આવે છે તો એનો હેતુ છે કે જે આપણો વિકાસલક્ષી ખર્ચ છે એ ત્યારે ખૂબ જ વધુ જોવા મળે છે. હકીકતમાં એનાથી કોઈપણ પ્રકાર આપણો દેશ શું કરે છે? શસ્ત્ર સરંજામ છે એ યુદ્ધ માટે તૈયાર કરે છે. તો આ ખર્ચ કરવામાં આવે છે તો એ ખર્ચમાં જે તે આપણી આવક છે એ વધુ ખર્ચાઈ જાય છે. જો એ જ આવક આપણે દેશમાં જે વિકાસ કરવા માટે ખર્ચીએ તો એ ખૂબ જ યોગ્ય છે. પરંતુ જે સંરક્ષણ પાછળ ખર્ચ થાય છે એ ખર્ચ એ વિકાસલક્ષી જોવા મળતો નથી અને આના કારણે આર્થિક વિકાસ માટેના ખર્ચ છે એમાં આપણે શું કરીએ છીએ? ઓછો ખર્ચ કરીએ છીએ અને જેના કારણે આપણો જે વિકાસ છે એ કેવો જોવા મળે છે? ઓછો જોવા મળે છે. કેમ? તો આ શસ્ત્ર સરંજામ પાછળ જે ખર્ચ કરવામાં આવે છે એનાથી કોઈપણ પ્રકારનો વિકાસ થતો નથી. હા, એ આપણે શેના માટે કરીએ છીએ? સલામતી માટે ખર્ચ કરવામાં આવે છે. તો એ ખર્ચ છે એ આપણો કેવો છે? વિકાસલક્ષી જોવા મળતો નથી જેના કારણે ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે. જો આપણે વિકાસલક્ષી ખર્ચ ક્યારે આપણે કહી શકીએ? તો જે તે વ્યક્તિ છે એનું સારું જીવનશૈલી, એની જે આરોગ્યને લગતી સુવિધાઓ પૂરી પાડવામાં આવે તો એ ખર્ચ આપણો કેવો છે? વિકાસલક્ષી. પરંતુ આ ખર્ચ છે એ વિકાસલક્ષી જોવા મળતો નથી અને પરિણામે ગરીબી છે એ કેવી જોવા મળે? એકંદરે ઊંચી જોવા મળે છે. હવે આપણે ત્રીજો મુદ્દો સમજીએ કે જે ખામીયુક્ત નીતિ. તો ભારતમાં ઝડપી આર્થિક વિકાસ માટે બીજી પંચવર્ષીય યોજનાથી પાયાના ભારે ઉદ્યોગો છે એની ખૂબ જ અગત્યતા આપવામાં આવી. એટલે કે ઝડપી ઔદ્યોગિકરણ દ્વારા ઊંચા દરે શું કરવામાં આવે છે? વિકાસ થાય છે. અને જો સારું નાના ઉદ્યોગો છે એની કમ્પેરિઝનમાં જો મોટા પાયાના ઉદ્યોગોને મહત્ત્વ આપવામાં આવે છે તો વિકાસ દર છે આપણો જે વિકાસ એ કેવો જોવા મળે છે? ત્યારે વધારે જોવા મળે છે. કે દેશની ગરીબી અને બેકારીની જે સમસ્યા છે એ આપણે શું કરી શકીએ છીએ? એનો ઉકેલ લાવી શકીએ છીએ. પરંતુ જે આપણા દેશમાં મોટાભાગની જે વસ્તી છે એ શેના પર આધારિત છે? કૃષિ પર જ. તો એવી વસ્તીનો છે એ આપણે શું કરીએ છીએ? અવગણના કરવામાં આવે છે. કે દેશની ગરીબી અને બેકારીની સમસ્યા છે એનો ઉકેલ લાવવાની નીતિ અપનાવવામાં આવી. આમ આયોજનકાળ દરમિયાન કે જે ગરીબીમાં કેવી રીતે ઘટાડો થાય છે અને સામે જો રોજગારીની યોગ્ય પૂરી પાડવામાં આવે તો ગરીબી શું કરી શકાય છે? ઓછી
કરી શકાય છે. એટલે કે વારંવાર જે બદલાતા સરકારોને કારણે સાતત્યનો જે અભાવ જોવા મળ્યો અને એના કારણે જે ગરીબી છે એમાં ઘટાડો થઈ શક્યો નહીં. જે નીતિ છે એ યોગ્ય રીતે અમલમાં આપણે મૂકી શકતા જ નથી. એટલે કે નાના અને ગૃહ ઉદ્યોગો છે એનો જે ઓછો વિકાસ. કેમ? તો જે મોટા ઉદ્યોગોને મહત્ત્વ આપવામાં આવ્યું, પરંતુ જે નાના ઉદ્યોગો છે અને ગૃહ ઉદ્યોગોને એટલું અગત્યતા આપવામાં નથી આવતી. તો સૌથી વધારે વ્યક્તિ છે એ નાના અને ગૃહ ઉદ્યોગોમાં જોડાયેલી જોવા મળે છે. પરંતુ જો આપણે એને અગત્યતા નથી આપતા તો એના કારણે જે લોકોની ઇન્કમ કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે છે. અને દેશ છે એ સૌથી વધારે મોટા ઉદ્યોગો છે એમને અગત્યતા વધુ આપવામાં આવે છે. તો આમ જે ખામીયુક્ત નીતિ જોવા મળે છે એ પણ ગરીબીમાં એકંદરે શું કરે છે? વધારો જોવા મળે છે. એના કારણે પણ ગરીબી કેવી છે? ઉદ્ભવતી જોવા મળે છે. આમ આપણે સમજ્યા કે ગરીબી છે એ ઐતિહાસિક, આર્થિક, સામાજિક, ગ્રામીણ ગરીબી અને અન્ય રીતે પણ ઉદ્ભવે છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું કે ગરીબી જે ઘટાડવાના ઉપાયો